નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ પર। શું મિત્રો તમે પણ નવી નોકરીની શોધમાં છો? શું તમે એવી કંપનીમાં કામ કરવા માંગો છો જે તમારા કરિયરને વધુ નવી ઊંચાઈએ પર લઈ જાય? જો મિત્રો તમારો જવાબ હા હોય તો આ વિડીયો તમારા માટે જ છે। આજે આપણે વાત કરવાના છે ભારતની સૌથી મોટી કંપનીઓ પૈકીની એક એટલે કે રિલાયન્સ જીઓમાં આવેલી બમ્પર ભરતી। 15,000 કરતાં પણ વધુ નોકરીઓ મિત્રો રિલાયન્સ જીઓમાં આવી છે, તો આપણે તેની વાત કરીશું। આ સાથે જ અમે તમને મિત્રો અન્ય મોટી કંપનીઓમાં ચાલી રહેલી ભરતીઓ વિશે પણ જણાવીશું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો ચાલો વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ। મિત્રો સૌપ્રથમ વાત કરીએ રિલાયન્સ જીઓમાં આવેલી મોટી ભરતી વિશે। જી હા મિત્રો, જીઓ કંપનીએ 15,000 કરતાં પણ વધુ જગ્યાઓ માટેની જાહેરાત કરી દીધી છે, જે સમગ્ર દેશના યુવાનો માટે એક સુવર્ણ અવસર બની છે। જ્યાં મિત્રો આ ભરતીમાં માત્ર ટેકનિકલ કે એન્જિનિયરની પોસ્ટ જ નહીં, પરંતુ મિત્રો સેલ્સ, કસ્ટમર સર્વિસ અને બિઝનેસ ઓપરેશન્સ જેવી ઘણી બધી નોકરીઓનો સમાવેશ થાય છે। ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરીએ કે જીઓ કંપનીમાં આવેલી આ બમ્પર ભરતીમાં કયા પોસ્ટ પર કેટલી જગ્યાઓ ખાલી છે। તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ ફ્રીલાન્સરની। તો મિત્રો ફ્રીલાન્સરની પોસ્ટ માટે 7,800 કરતાં પણ વધારે જગ્યાઓ ખાલી છે। જો મિત્રો તમે ઘરે બેઠા કામ કરવા માંગો છો તો આ પોસ્ટ તમારા માટે શ્રેષ્ઠ રહેશે। ત્યારબાદ બીજી પોસ્ટની વાત કરીએ તો સેલ્સ એસોસિએટ। જી હા મિત્રો, સેલ્સ એસોસિએટના પદ પર 7,700 કરતાં પણ વધારે જગ્યાઓ ખાલી છે। આ નોકરી માટે માર્કેટિંગ અને ગ્રાહકો સાથે વાતચીત કરવાનો શોખ હોવો ખૂબ જ જરૂરી છે, તો જ તમે આની અંદર સારો એવો ગ્રોથ છે તે કરી શકશો। ત્યારબાદ ત્રીજા નંબરમાં વાત કરીએ તો બિઝનેસ ઓપરેશન્સ। જી હા મિત્રો, જીઓમાં આવેલી આ ભરતીની અંદર બિઝનેસ ઓપરેશન્સના પદો માટે 6,400 કરતાં પણ વધારે અરજીઓ છે તે મંગાવવામાં આવી છે। જી હા મિત્રો, આ પોસ્ટમાં કંપનીના દૈનિક કામકાજનું સંચાલન તમારે કરવાનું હોય છે। આ સિવાય મિત્રો કસ્ટમર કેર સર્વિસ, એન્જિનિયરિંગ, આઈટી, હ્યુમન રિસોર્સિસ અને ફાઇનાન્સ જેવી ઘણી બધી પોસ્ટ જીઓ દ્વારા બહાર પાડવામાં આવી છે, જ્યાં તમે નોકરી કરી શકશો। ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ આ ભરતીની અંદર શૈક્ષણિક લાયકાત અને ઉંમર શું હોવી જોઈએ। તો મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જો તમે માત્ર ધોરણ 10 પાસ છો તો પણ તમે અરજી કરી શકશો। જ્યાં મિત્રો જ્યારે અમુક પોસ્ટ માટે 12 પાસ, ગ્રેજ્યુએશન કે ડિપ્લોમા કે એન્જિનિયરિંગ જેવી પણ ડિગ્રીની આવશ્યકતા રહેશે, પરંતુ 10 પાસ પણ એપ્લાય કરી શકશે। ત્યારબાદ ઉંમરની વાત કરીએ તો લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 40 વર્ષ રહેશે। ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ કે અરજી કરવાની પ્રક્રિયા શું રહેશે। તો મિત્રો તમારી જે આ અરજી છે એ ઓનલાઈન જ કરવાની રહેશે। તમારી જે અરજી છે એ જીઓની ઓફિશિયલ વેબસાઇટ છે ભરતી માટેની, એ છે careers.jio.com। આ વેબસાઇટ પર જઈને તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું પડશે। ત્યારબાદ તમારા બધા ડોક્યુમેન્ટ્સ જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને શૈક્ષણિક પ્રમાણપત્રો અપલોડ કરીને તમારી જે પણ પોસ્ટ માટે તમે અરજી કરી હોય તે અરજીને આપણે સબમિટ કરવાની રહેશે। ત્યારબાદ તમે આગળથી તમને ઈમેલના માધ્યમથી તમને જે પણ પ્રતિસાદ છે તે કંપની તરફથી તમને મળશે। તો મિત્રો આ હતી રિલાયન્સ જીઓ અને અન્ય મોટી કંપનીની અંદર નોકરી મેળવવાની સંપૂર્ણ માહિતી। નોકરીની શોધમાં ક્યારેય હિંમત હારશો નહીં મિત્રો। જો તમે મહેનત અને સાચા પ્લાન સાથે આગળ વધશો તો સફળતા જરૂર મળશે। યાદ રાખો, દરેક નાનો પ્રયાસ તમને તમારા લક્ષ્યની નજીક લઈ જાય છે। જો મિત્રો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ નવી અને ઉપયોગી માહિતી મેળવવા માટે આપની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। મળી આવતા નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો।